ઓગળ જિલ્લાની માંગણીને લઈને આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત પરમ વંદનીય ગુમાનસિંહ બાપુ, આપણા દિયોદરના માજી રાજકીય આપણા પૂર્વ ધારાસભ્ય પરમ આદરણીય માનસિંહ બાપુ, મંચ ઉપર સર્વે મહાનુભાવો, અહીં ઉપસ્થિત સર્વે વડીલો, ભાઈઓ, બહેનો, બાળકો, યુવાન મિત્રો, પત્રકાર મિત્રો અને આ ઓગળ જિલ્લા માટેની જે લડાઈ ચલાવે છે એ સમિતિના સૌ કાર્યકર્તાઓ, ભાઈઓ અને બહેનો, આમ તો આ અમારે જયંતિભાઈના ભાઈ દર્શનભાઈની એમની ઈચ્છા હતી કે તમે અમને મળવા આવો, એટલે હું તો આવ્યો તમને મળવા, એટલે આવ્યો મળવા, બહેરો દળવા. એટલે તમારી શું વાત છે, વાત આ વિસ્તારના ધારાસભ્ય તરીકે સાંભળવા માટે આવ્યો છું. મારી એ જવાબદારી છે, મારી ફરજ છે, મારું એક કર્તવ્ય છે, મારો એક ધર્મ છે કે પ્રજા શું કહે છે, પ્રજાની વાત એમની વચ્ચે બેસીને સાંભળવી અને પ્રજાની વાત આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે સરકાર સુધી પહોંચાડવી મારી જવાબદારી છે, મારું કર્તવ્ય છે. અને અહીં વાત કરી કે કર્તવ્યમાં હું કદી પાછળ નથી પડ્યો. માનસિંહ બાપુએ ભૂતકાળની વાત કરી, પણ અમને જ્યારે જિલ્લા વિભાજનની વાત મારા કોને આવી સરદાર સરકારનું ધ્યાન દોર્યું હતું એ આ બધા જ જાણે છે કે ભાઈ આ વિસ્તારની જનતા ઓગળથી એ તમામ સમાજો, તમામ ધર્મો અને તમામ કોમો, તમામ જાતિઓમાં ઈષ્ટદેવ તરીકે પૂજાય છે અને એમના નામે જો જિલ્લો બનાવવામાં આવે એવી લોકોની લાગણી છે. વાતને માત્ર મોઢાની ઓન પેપર ઉપર મારા લેટર પેડ ઉપર લખીને સરકારને આપેલી છે, પણ કદાચ ઓગળજીની હજી તપશ્ચર્યા આપણા માટે ઓછી પડી છે, આપણી ભક્તિમાં કોઈ ખામી રહી ગઈ છે એવું હું માનું છું કે જેના કારણે એ વાત સરકારે નથી સ્વીકારી. પણ આજે આપણે પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ. આ ઓગળજીની ધરતી છે. આ ધરતી એ સત્યની ધરતી છે અને सत्य का कभी पराजय नहीं हो सकता. सत्य ने साबित થતા વાર લાગે પણ સત્ય કભી પરાજિત નહીં હો सकता. સત્ય में જય તક હોય છે અને એ ઓગળજીને આપણે દિલથી બધા પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ કે ઓગળજી તમે બધાના દિલમાં વસો. કે અહીં બધા જે નામ લીધા રાજ સરકારમાં જે બડા છે બધાને ઓગળજી એમના દિલમાં વસે. અને જ્યારે આ જિલ્લાની જાહેરાત થઈ અને મને તમે આવેદન પત્રક આપ્યું, મેં તરત જ આપ્યું સરકારને પુનઃ વિચારણા માટે પણ કાગળ ઓન પેપર લખ્યો છે જે અહીં આ બધા હાજર છે. જ્યારે તમે પ્રતિક ઉપાસ કેમ અંદર ઉપાસ આંદોલન પર બેઠા 7 તારીખે ત્યારે સરકારનું તીડું આવ્યું અને એમાં ભાઈ જયંતિભાઈ, ભાઈ દર્શનભાઈ, ભવનજી, ભાઈ બાપુ સાહેબ અને આપણે 7-8 મિત્રો હાજર હતા અને એમાં મારે જે વાત ભાષામાં જે વાત કરવી હતી સરકારને કરી છે એ સાક્ષી છે. એટલે આપણે પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ મારી આપને એક જ વિનંતી છે કે બધાએ સંપે થઈને લોકશાહી ઢબે આપણે આપણી માંગણીને આગળ વધારવી જોઈએ. તો વિજય ઓગળજીની ધરતીનો થશે. ધરતીને ગૌરવ મળે, ઓગળજીનું ગૌરવ વધે, એમાં પાછો રે તો પછી જંડારીનું એના માટે જે કંઈ કરવું પડે રાજ સરકારમાં બેસીને કરવા માટે હું પૂરો પ્રયત્ન કરીશ. આપને વિનંતી એટલી છે કે તમારી જે પણ વાત છે, ડોક્ટર માનસિંહ બાપુએ વાત કરી હાલની પોઝિટિવ વાત, એ પોઝિટિવ વાત જે હોય દરેક ગામમાંથી દરેકને જે કંઈ વાત હોય રવિવાર સુધી મને ઓન પેપર પર આપો. હું આવતા મંગળવારે સીએમને પાછું મળી
અને તમારી આજે તો તમારા દર્શન કરવા અને ઓગણજીને પ્રાર્થના કરવા માટે આવ્યો છું. આપણે સૌ પ્રાર્થના કરીએ કે ઓગણજી એ આ ધરતીની વાત ને છેક સુધી પહોંચાડે અને એમાં ઓગણજી આપણને સહાયતા કરે, આપણને મદદ કરે અને ઓગણજી ની સહાયતા વગર આ કામ શક્ય નથી. એટલે આપણે બધા ભેગા થઈને બે હાથ જોડીને ઓગણજીને દિલથી પ્રાર્થના કરીએ કે હે ઓગણા, તમે અમારી આ વાતને સાર્થક કરજો. સૌનો આભાર. ભારત માતા કી જય.